જંતર મંતર પર જેજેપી વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટ કરવા બદલ મેટા ઇન્ડિયાના વડા સામે કેસ દાખલ કરવામાં આવ્યો. રાજ્યસભામાં પેપર લીક વિરુદ્ધ બિલને રાઘવ ચડ્ડાએ સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ જીતશે, માફિયા હારશે. લોકસભામાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ 2026 બહુમતી સાથે પસાર. સાબરકાંઠા જિલ્લામાં રક્તદાન અભિયાનને વેગ. એપ્રિલથી જુલાઈ 4 માસ દરમિયાન 7,300થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરાયું. ભારતીય સેનાએ જમ્મુના ખૌર સેક્ટરમાં પાકિસ્તાની સર્વેલન્સ ડ્રોનને તોડી પાડ્યું. ઇન્ફાસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયાએ ભારતમાં પહેલીવાર મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ ટેકનોલોજી લાવવા ફિનલેન્ડની આર્કિપ્લગ ઓય સાથે ભાગીદારી કરી. અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં એએમસી સંપૂર્ણ સજ્જ. મેયર શ્રી હિતેશભાઈ બારોટ અને કમિશનર શ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં વ્યાપક પૂર્વ તૈયારી. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે પોલીસ તંત્ર એલર્ટ. અતિભારે વરસાદની આગાહી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને વાત્રક ડેમની તપાસ કરતા અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી મિલિંદ બાપના. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જળજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.